નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ટેન્સીસ કવર કરી રહ્યા છીએ અને આજે એનો લાસ્ટ સેશન છે. અગાઉ આપણે ટેન્સીસ બધા જ ઇન ડેપ્થ કવર કર્યા છે. કયા ટેન્સનો કયો યુસેજ છે બધી જ માહિતી મેં તમને આપી છે. આજે જે રિમેનિંગ 3 ટેન્સ છે એને આપણે કવર કરવાના છીએ અને આ લેસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના પર MCQ હશે તો એકદમ આરામથી આવડી જશે. પણ ડિફિકલ્ટ ત્યારે બને છે જ્યારે તમે મેઇન્સમાં આ ટેન્સનો યુઝ કરો ત્યારે. એમાંથી 2 છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને એક છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનો યુસેજ આપણે નથી કરતા. ઓકે, મેઇન્સમાં પણ ક્યાંય લખવાનું થશે નહીં અને એક્ઝામમાં પણ બહુ જ ઓછા ચાન્સ છે કે એ પૂછાશે. ઓકે, તો ચલો એને જોઈએ. પહેલો ટેન્સ આપણે જોઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આના પહેલાં આપણે બીજી માહિતી લઈએ થોડી. તો આ સમય રેખા છે, આ ટાઈમ છે અને અત્યારનો સમય છે, રાઇટ નાઉ. ઓકે, હવે અગાઉ મેં તમને ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે કે અત્યાર પહેલાં કોઈ ઘટના બની છે, અત્યાર પહેલાં કંઈક થયું છે. ઓકે, ફિનિશ્ડ બિફોર નાવ. અત્યારે હું તમારી વાત કરું છું, આ પ્રેઝન્ટનો સમય છે, અત્યાર પહેલાં કંઈક થયું છે આ દેખાડવા માટે આપણે યુઝ કરીએ છીએ પરફેક્ટ ટેન્સ. ઓકે, પરફેક્ટ ટેન્સ યુઝ કરીએ છીએ, પ્રેઝન્ટ પરફેક્ટ યુઝ કરીએ છીએ. એક એક્ઝામ્પલ લઈએ. આઈ હેવ taught a lesson recently. ઓકે, મેં હમણાં જ, રિસેન્ટલી એટલે હમણાં જ, એટલે અત્યારે પહેલાંની જ વાત છે. તો આઈ હેવ taught a lesson recently, મેં હમણાં જ એક તમને પાઠ શીખવ્યો. અન્ડરસ્ટુડ? તો અત્યારે પહેલાં થયું છે એટલા માટે મેં યુઝ કર્યો છે પરફેક્ટ ટેન્સ. હવે માનો કે એવી સિચ્યુએશન છે કે અત્યારે કોઈ ક્રિયા શરૂ છે, અત્યારે રાઇટ નાઉ. જો પ્રેઝન્ટ પરફેક્ટ છે ને, મેં પૂર્ણકાળ યુઝ કર્યો ને, એમાં વાત છે ભૂતકાળની. આ ભૂતકાળના કોઈ ટાઈમ પર ઘટના થઈ છે પણ એ અત્યારે પહેલાં થઈ છે એ સેન્સ દેખાડવા માટે. અત્યારે પહેલાં થઈ છે એવું શા માટે મેં કીધું? કારણ કે અહીંયા જે કર્તા છે ને એ હજુ જીવે છે, હું હજુ જીવું છું. રાઈટ, તમારી સામે છું, બોલું છું, હું હજુ જીવું છું. તો એ મારો એક્સપિરિયન્સ થયો. મેં અત્યારે પહેલાં કંઈ જે કર્યું હોય એને શું કહેવાય? મારો એક્સપિરિયન્સ. તો આ સેન્સની અંદર કે કર્તા હજુ જીવે છે અને અત્યારે પહેલાં જે પણ વસ્તુ થઈ એ એનો એક્સપિરિયન્સ છે. That experience is still going on. એ એક્સપિરિયન્સ હજુ વધી શકે છે. ઓકે, આઈ હેવ taught you a lesson recently. મેં તમને એક લેસન શીખવાડ્યું, હવે હું બીજો લેસન પણ શીખવાડીશ, ત્રીજો પણ શીખવાડીશ, ચોથો પણ શીખવાડીશ. પણ એક હું શીખવાડી ચૂક્યો છું, તો ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. ઓકે, રિગાર્ડિંગ ટીચિંગ. તો એના માટે હું યુઝ કરું છું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આઈ હેવ taught you a lesson. એની આપણે વાક્ય રચના એ બધું ઇન ડિટેલમાં જોયું હતું. હવે બીજો ટેન્સ છે કે અત્યારે, રાઇટ નાઉ, એઝ ઓફ આઈ એમ સ્પીકિંગ, એઝ ઓફ આઈ એમ ટોકિંગ ટુ યુ રાઇટ નાઉ. આ જ સમયે કંઈક ઘટના ઘટી રહી છે, આ જ સમયે કોઈ એક્શન થઈ રહી છે. અત્યારે હું શું કરી રહ્યો છું? તમને ભણાવી રહ્યો છું. તો હું લખીશ કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. ઓકે, હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ અત્યારે થઈ રહી છે. હવે આ 2 ટેન્સને આપણે ભેગા કરીએ, એને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, ચાલુ પૂર્ણકાળ આપણે કહીએ ને, પરફેક્ટ કન્ટિન્યુઅસ કે કન્ટિન્યુઅસ પરફેક્ટ, કંઈ પણ બોલી શકો. ઓકે, નેમિંગ ડઝન્ટ મેટર. આ બેને ભેગા કરવા કેવી રીતે સમજો કે અત્યારથી 2 કલાક પહેલાં, ઓકે, 2 hours બિફોર, 2 કલાક પહેલાં મેં એક સેશન શરૂ કર્યું, ભણાવવાનું શરૂ કર્યું અને ભણાવવાનું કન્ટિન્યુઅસ જ છે અત્યારે પણ. તો જો 2 એલિમેન્ટ છે, શરૂઆત થઈ હતી પાસ્ટમાં, તો એને હું દેખાડું છું હેવ બીનથી. એને હું દેખાડું છું હેવ બીન. હેવ પ્લસ V3 પાસ્ટમાં ઘટેલી ઘટના માટે યુઝ કરીએ છીએ ને. જો હેવ પ્લસ V3 અહીંયા છે, દેખાણું હેવ પ્લસ V3. તો અહીંયા પણ હેવ પ્લસ V3 એટલે શું થશે? પાસ્ટમાં. એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યારે છે? પાસ્ટમાં, ભૂતકાળમાં. અને હવે દેખાડું છું કે અત્યારે પણ એ ક્રિયા શરૂ છે અને ડ્યુરિંગ ધેટ ટાઈમ, એ શરૂ થયું હતી અત્યાર સુધી અને અત્યારે પણ આ ક્રિયા શરૂ છે શેની? ભણાવવાની. તો આઈ હેવ બીન ટીચિંગ. આઈ હેવ બીન ટીચિંગ ફોર 2 hours. ઓકે, 2 કલાકથી હું ભણાવી રહ્યો છું. અન્ડરસ્ટુડ? તો આ સેન્સ માટે તમે યુઝ કરો છો પરફેક્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ કન્ટિન્યુઅસ જે ટેન્સ છે એમાં ફોકસ ક્યાં હોય છે? જો ખાલી પરફેક્ટ ટેન્સ હતો તો ફોકસ શું હતો? કે અત્યારે પહેલાં થયું છે, એક્સપિરિયન્સ છે, આ વાત પર ફોકસ હતો. કન્ટિન્યુઅસ ટેન્સ છે આ ટેન્સ, કન્ટિન્યુઅસ. ઓકે, ચાલુ, એમાં ફોકસ શું હતું? કે ક્રિયા શરૂ છે, એક્શન ઇઝ ગોઈંગ ઓન, એના પર ફોકસ હતો. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, એનો ફોકસ શું છે? ક્રિયા શરૂ છે અત્યારે, એ પણ છે. અને બીજું મેઇન ઇમ્પોર્ટન્ટ કે ડ્યુરેશન પર ફોકસ છે. અહીંયા લખ્યું ને કે ફોર 2 hours, 2 કલાકથી ભણાવી રહ્યો છું. અન્ડરસ્ટુડ? ફોર 2 hours. અથવા એમ પણ લખી શકું કે સિન્સ મોર્નિંગ, હું સવારથી ભણાવી રહ્યો છું, એવું પણ હોઈ શકે.
તો સિન્સ મોર્નિંગ ફોર 2 hours. આનાથી મેં શું કીધું? આનાથી મેં કીધું ડ્યુરેશન આપી તમને. ઓકે, કઈ ઇન્ફોર્મેશન આપી? ડ્યુરેશન. અન્ડરસ્ટુડ? તો આ સિચ્યુએશનની અંદર આપણે યુઝ કરીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આગળ જોઈએ. જો આ એના એક્ઝામ્પલ છે. આના બહુ ઝાઝા યુસેજ નથી, આ એક જ યુસેજ છે. આવી રીતની સિચ્યુએશન હોય એના માટે તમે એને યુઝ કરો છો. ઓકે, આમાં આપણે યુસેજની કેટેગરી નથી બનાવતા, કારણ કે આને સમજવું બહુ સારું છે. જો MCQ તમને પૂછશે, એક્ઝામમાં MCQ આપ્યા છે ને તમારે ફિલઅપ કરવાનું છે, તો તમને હિન્ટ આપી છે સિન્સ અને ફોર દ્વારા. સિન્સ અને ફોર દ્વારા. સિન્સ અને ફોર છે તો સમજી જવાનું, અને વર્તમાનની વાત છે તો સમજી જવાનું કે આપણે જે કાળ યુઝ કરવાના છીએ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અન્ડરસ્ટુડ? જો શી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ, તો સવાર કુકિંગ એનું શરૂ કર્યું હશે અને રાંધતી છે. એક્શન કન્ટિન્યુઅસ છે ટિલ નાવ. આ પોઈન્ટ પર પણ એ કુકિંગ કરી રહી છે. અન્ડરસ્ટુડ? ટિલ નાવ એવું મેં કેમ કર્યું? કારણ કે અહીંયા કંઈ પાસ્ટની વાત કીધી નથી. અન્ડરસ્ટુડ? કોઈ પાસ્ટનો રેફરન્સ નથી આપ્યો કે ગઈકાલ 11 વાગ્યા સુધી. અન્ડરસ્ટુડ? પાસ્ટની કોઈ વાત નથી, એટલે જનરલ છે, અન્ડરસ્ટુડ છે કે વર્તમાનની જ વાત થાય છે. એટલા માટે મેં યુઝ કર્યું હેવ બીન કુકિંગ. ઓકે, જો હવે અહીંયા બે છે તમારી પાસે, એક છે સિન્સ અને એક છે ફોર. આને સમજવા જરૂરી છે. ફોર છે ને ડ્યુરેશન માટે યુઝ થાય છે, સમયગાળા માટે. કે તમે સમયગાળોની વાત કરતા હોય કે ફોર 3 hours લખ્યું છે ને પાછળ, જો ફોર 3 hours, ફોર 2 hours. ઓકે, આગળ છે ફોર 2 years. પછી કંઈ પણ હોઈ શકે. ફોર 2 second પણ હોઈ શકે, ફોર 2 minute પણ હોઈ શકે, ફોર 2 months, 2 year, 2 decade, કંઈ પણ હોઈ શકે. સમય તમે ગમે એટલો પાછળ કહેવાય ને, માણસ જાતની શરૂઆત સુધી તમે ગુફામાં હતા ત્યાં સુધીનો સમય પણ તમે ખેંચી શકો છો. ઓકે, પણ સિન્સ તમે યુઝ કરો તો સિન્સ શાના માટે યુઝ થાય? સિન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે યુઝ થાય. તમને કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યું છે, એ પોઈન્ટથી લઈને અત્યાર સુધી એવું તમે બોલવા ચાહો છો, તો ત્યારે તમે યુઝ કરો છો સિન્સ. અહીંયા જુઓ તમે, સિન્સ મોર્નિંગ, રાઈટ? તો મોર્નિંગ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સવારની વાત છે. એક્ઝેક્ટ ટાઈમ નથી આપ્યો, બટ મોર્નિંગને તમે એક પોઈન્ટ ગણી શકો, સવારનો સમય છે. ઓકે, અને ત્યારથી લઈને અત્યાર સુધી, અત્યારે બપોર ચાલી રહી છે, તો ત્યારથી લઈને અત્યાર સુધી એ રાંધી રહી હતી, કુકિંગ કરી રહી હતી. ઓકે, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અગેન જોઈએ સિન્સ યસ્ટરડે, તો ગઈકાલ એક પોઈન્ટ છે ને, પાસ્ટનો એક પોઈન્ટ છે ગઈકાલ, અને ત્યારથી લઈને અત્યાર સુધી. આ જો સિન્સ લાસ્ટ યર, તો ગયું વર્ષથી લઈને અત્યાર સુધી, સિન્સ લાસ્ટ યર. અન્ડરસ્ટુડ? તો આ સિન્સ અને ફોર વચ્ચેનો ડિફરન્સ છે. અને સિન્સ અને ફોર જ્યારે આપ્યો છે ને ત્યારે તમે આ જ ટેન્સનો યુઝ કરશો. કયો? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અને આની વાક્ય રચના ઓકે કહેવાની જરૂર છે નહીં, કે હેવનું રૂપ લખો છો. જો હી શીટ છે તો હેઝ લખો છો. જો આઈ, વી, ધે છે તો તમે યુઝ કરો છો હેવ. ઓકે, પ્લુરલ છે તો હેવ યુઝ કરો છો. સિંગ્યુલર અને હી શીટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે તમે એક જ કેસની અંદર તમે હેઝ યુઝ કરો છો. ઓકે, આવી રીતે જોઈ શકાય. હેવ હોય પછી ત્રીજો પુરુષ હોય ત્યારે તમે શું લખતા હતા? એસ વાળું રૂપ લખો ને, તો હેવનું જ એસ વાળું રૂપ હેવ્સ, પણ હેવ્સ નથી લખતા. શું લખો છો? હેઝ લખો છો એના બદલે. ઓકે, આવી રીતે એને યાદ રાખો. અને આવું જ હશે કદાચ લેંગ્વેજમાં, આવું જ થયું હશે કે હેવ્સ લખવું થોડુંક લાંબુ લાગતું હશે તો હેઝ કરી દીધું, આપણે એનું શોર્ટ ફોર્મ યુઝ કર્યું છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ બધા એક્ઝામ્પલ છે એના, એકવાર વાંચી લેજો. ઓકે, હવે આમાં એક વાત સરસ છે કે સિન્સ અને ફોર, કે ચાલુ પૂર્ણ કાળ છે, સિન્સ અને ફોર પણ યુઝ થયું છે. પણ આ બંને વાક્ય આપ્યા છે ને, આ બંને વાક્યને તમે જુઓ, આ બંને વાક્ય ખોટા છે. તે બોથ આર ઇનકરેક્ટ. આવી રીતે આ બંને વાક્ય ના લખાય, પણ તે મેક સેન્સ. જો શી, પેલું વાક્ય જુઓ, શી હેઝ બીન નોઈંગ હિમ સિન્સ લાસ્ટ મંથ, તો ગયા મહિને, અત્યારે પહેલાંની વાત છે તો ગયા મહિને, લાસ્ટ મંથનો આ પોઈન્ટ છે. ઓકે, લાસ્ટ મંથનો પોઈન્ટ આપ્યો છે, અને ત્યારથી લઈને અત્યાર સુધી એ શું છે? નો હિમ, એને જાણે છે, રાઈટ? અને અત્યારે પણ એને જાણી રહી છે. ઇટ મેક સેન્સ, આવી રીતે લખાય. પણ અહીંયા એરર એ છે કે આ નો જે વર્બ છે ને એ કેવું છે? સ્ટેટ વર્બ છે. ઓકે, એ સ્ટેટ કરે છે, એક્શન શો નથી કરતું. અહીંયા જો બધા એક્શન વર્બ હતા, કુકિંગ છે, સ્ટડિંગ છે, રેઇનિંગ છે, પ્લેઇંગ છે, વેઇટિંગ છે, રનિંગ છે, રાઈટ, બિલ્ડિંગ છે, વર્કિંગ છે. આમાં એક્શન કંઈ થઈ રહી છે. તો જો એક્શન, કંઈક ફિઝિકલ મૂવમેન્ટ થઈ રહી છે ત્યારે તમે આ ટેન્સનો યુઝ કરો છો તો ઇટ્સ ઓકે. ઓકે, એ ચાલે. પણ આવી રીતના વર્બ આપ્યા છે તમને, સ્ટેટ વર્બ આપ્યા છે, અને તમારે ફિલિંગ આ જ આપવી છે કે પાસ્ટમાં એ સમયે મેં એને જાણ્યો અને હજુ હું એને જાણું જ છું. ઓકે, આઈ નો હિમ, અને એક મહિના પહેલાં એ જાણવાની શરૂઆત થઈ હતી અને હજુ પણ હું એને જાણું જ છું. ઓકે, તો આ સેન્સ તમારે આપવી છે ને, તો આવી રીતે તમે નથી લખતા. તમે કેવી રીતે લખો છો? આ જ વાક્યને કેવી રીતે લખો છો? જો શી has known him
સિન્સ લાસ્ટ મંથ. ઓકે, સિન્સ લાસ્ટ મંથ. હવે જુઓ અહીંયા તમે પૂર્ણકાળ યુઝ કર્યો છે. કયો? પૂર્ણકાળ. પૂર્ણ વર્તમાન યુઝ કર્યો છે. પૂર્ણ વર્તમાન યુઝ કર્યો છે, પણ યુઝ કર્યા છે સિન્સ અને ફોર. તો યાદ રાખો, પૂર્ણ વર્તમાનમાં પણ સિન્સ અને ફોર આવી શકે છે જો તમારું વર્બ સ્ટેટ વર્બ છે ને તો આ જે વાક્ય છે, ઓકે, આ જે વાક્ય છે, આ વાક્યને હું આવી રીતે લખીશ. આ જેનું કરેક્ટ ફોર્મ છે, પણ એનો મિનિંગ શું લેવાનો છે, એની જે વાક્યની જે સેન્સ છે. બાકી જો આ પૂર્ણકાળ છે, પૂર્ણકાળનો મતલબ શું થાય? અત્યાર પહેલાં કોઈ પોઈન્ટ પર ફિનિશ્ડ ઇવેન્ટ એવો થાય, પણ નહીં. જો સ્ટેટ વર્બ છે ને તો એનો મિનિંગ આવી રીતે જ લેવાનો છે, ચાલુ પૂર્ણવાળો જ મિનિંગ લેવાનો છે, પણ એને એવી રીતે લખવાનું નથી, કારણ કે સ્ટેટ વર્બ છે એ આપણને આઈએનજી ફોર્મ એલાઉ નથી કરતું. અન્ડરસ્ટુડ? સ્ટેટ વર્બ છે એટલા માટે આપણે આઈએનજી ફોર્મનો યુઝ નથી કરતા, એટલે એને V3માં જ લખીએ છીએ. પણ એની જે ફિલિંગ છે, એનો જે મિનિંગ છે એ આ રીતનો જ છે, ચાલુ પૂર્ણવાળો જ મિનિંગ છે. એટલા માટે તમે અહીંયા સિન્સ અને ફોર બંને યુઝ કરી શકો છો. ઓકે, તો એક્ઝામમાં આવી રીતનું તમને પૂછીએ કે આ એક્ઝામિનર અહીંયા તમને ચીટ કરવાની, અહીંયા તમને બીટ કરવાની ટ્રાય કરી શકે છે. રાઈટ? અન્ડરસ્ટુડ? તો આ યાદ રાખજો કે સ્ટેટ વર્બ છે ત્યારે હંમેશા તમે શું લેશો? પૂર્ણકાળ લખશો. પણ એનો મતલબ કેવો હશે? ચાલુ પૂર્ણ. જો તમે સાથે સિન્સ અને ફોર યુઝ કર્યું છે તો. ઓકે, બીજું વાક્ય જુઓ કે they have been owning this house for a month. તો આપણે આઈ ઓન એ હાઉસ એમ કહીએ ને, આઈ એમ ઓવિંગ ધીસ હાઉસ એવું નથી બોલતા. રાઈટ? અને આઈએનજી ફોર્મમાં નથી લખતા ઓન ને. તો આને શું લખાય કે they have owned this house for a month. એક મહિના પાસ્ટ, છેલ્લા એક મહિનાથી એની માલિકી ધરાવે છે આ લોકો. અત્યારે પણ માલિકી ધરાવે છે. રાઈટ? તો જે સેન્સ છે એ ચાલુ પૂર્ણકાળ જેવી જ છે, પણ તમે યુઝ કરો છો પૂર્ણકાળની વાક્ય રચના છે, હેવ ઓન્ડ. ઓકે, કારણ કે સ્ટેટ વર્બ છે, આઈએનજી ફોર્મ આપણે યુઝ કરતા નથી. બીજા ઘણા પણ શબ્દો છે, બીજા ઘણા શબ્દો છે. ફોર એક્ઝામ્પલ લવ. ઓકે, તો આઈ હેવ બીન લવિંગ હર, હું એને પ્રેમ કરું છું, ફોર 3 years. ઓકે, 3 વર્ષથી. તો એમ ના લખાય. આઈ હેવ લવડ હર એમ લખાય. શું લખાય? આઈ હેવ લવડ કે પછી લાઇક્ડ હર. આઈ હેવ લાઇક્ડ હર. ઓકે, ફોર 2 years, 2 વર્ષથી હું એને પ્રેમ કરું છું. તો અહીંયા સેન્સ છે ચાલુ પૂર્ણકાળની જ, પણ વાક્ય રચના કઈ યુઝ કરવાની છે? પૂર્ણકાળની. અન્ડરસ્ટુડ? કારણ કે તમને સ્ટેટ વર્બ આપ્યું છે. તો આ સ્ટેટ વર્બ એકવાર જોઈ લેજો. આપણે અગાઉ પણ ડિસ્કસ કર્યા છે, એ જ સેમ વર્બ અહીંયા રિપીટ થાય છે. ઓકે, તો રિપીટેશન હું નથી કરતો. ફોર એક્ઝામ્પલ લાઇક છે, લવ છે, એડોર છે, ઓકે, ઓન છે, પઝેસ છે. તો આ બધા સ્ટેટ વર્બ છે. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ ટેન્સને સમજીએ ટાઈમલાઈન દ્વારા જ. તો હમણાં મેં તમને આ શીખવાડ્યો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં કેવું હતું? પાસ્ટમાં કોઈ એક સમયે ક્રિયા શરૂ થઈ અને ત્યારબાદ કન્ટિન્યુઅસ હતી ટિલ નાવ. ટિલ નાવ, ઓકે, અત્યાર સુધી કન્ટિન્યુઅસ છે, એટલે ચાલુ પૂર્ણકાળ કહો છો. પણ હવે તમને કોઈ પાસ્ટનો રેફરન્સ આપશે. પાસ્ટનો કોઈ રેફરન્સ કેવી રીતે આપો તમે? પાસ્ટની વાત હોય શેનાથી દેખાડે? V2 થી. ઓકે, ભૂતકાળ, સાદો ભૂતકાળ એટલે પાસ્ટના કોઈ એક સમયે થયેલી વાત. અથવા તો તમને કહી દે કે 1992. ઓકે, તો આ પાસ્ટની જ વાત છે ને. ઓકે, યસ્ટરડે, કોઈ પણ પોઈન્ટ તમને શબ્દ સ્વરૂપે આપ્યો અથવા વાક્ય સ્વરૂપે V2 વાળું વાક્ય આપ્યું, એનો મતલબ શું થાય? પાસ્ટમાં એ ઘટના બની છે. અન્ડરસ્ટુડ? ફોર એક્ઝામ્પલ ચલો, વેન the lights went out. કે જ્યારે વીજળી ચાલી ગઈ. when the lights went out. ઓકે, જ્યારે વીજળી ચાલી ગઈ. તો આ V2 ની ઘટના છે. વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ, એટલે ભૂતકાળના કોઈ પોઈન્ટ પર આ ઘટના બની છે. when the light went out, ત્યારે કંઈક થઈ રહ્યું હતું. ઓકે, when the light went out, ત્યારે કંઈક થઈ રહ્યું હતું. હવે એ સમયે આ ભૂતકાળની જે વાત છે ને, એની પહેલાં કોઈ ક્રિયા સ્ટાર્ટ થઈ હતી ને કન્ટિન્યુઅસલી શરૂ હતી આ પોઈન્ટ સુધી, when the light went out. ઓકે, અહીંયા રેફરન્સ શું હતો? અત્યાર સુધી શરૂ છે ને. ઓકે, અત્યારે પણ શરૂ છે. તો અહીંયા એ જે ઇવેન્ટ થઈ V2 ની, when the lights went out, લાઇટ જતી રહી, એ સમયે કોઈ ક્રિયા કન્ટિન્યુઅસલી શરૂ હતી. ઓકે, અહીંયા પણ તમે ફોર અને સિન્સ યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ ફોર 2 hours. ઓકે, તો અહીંયા હું આવું વાક્ય લખી શકું કે આઈ હેડ. જો ભૂતકાળ છે એટલે હેડ યુઝ કર્યું, એટલે આમાં હેવ હતું ને, બસ એટલો જ ફરક છે, બીજો કંઈ વાક્ય રચનામાં બદલાવ નથી. આઈ હેડ બીન ટીચિંગ, હું ભણાવી રહ્યો હતો. આઈ હેડ બીન ટીચિંગ
ફોર 2 hours, હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો. ઓકે, વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, જ્યારે લાઇટ ગઈ ત્યારે હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો. સમજ્યા? તો લાઇટ જવાની ઘટના છે એ V2ના ફોર્મમાં લખી છે ને, વેન્ટ આઉટ V2, એટલે ભૂતકાળનો એક પોઈન્ટ. આ થયું ત્યારે બીજું શું ઘટના શરૂ હતી કે આઈ હેડ બીન ટીચિંગ, હું ભણાવી રહ્યો હતો, પણ કેટલા કલાકથી? ફોર 2 hours. તો એડ કરીને મેં ડ્યુરેશન, રાઈટ, અહીંયા ડ્યુરેશન એડ કરીને એટલા માટે ચાલુ પૂર્ણકાળ મેં અહીંયા કીધો તમને. અન્ડરસ્ટુડ? હવે જો એક બીજું વાક્ય આપણે લખીએ અને ચાલુ પૂર્ણ વર્તમાન સાથે કમ્પેર કરીએ કે આઈ હેવ બીન ટીચિંગ ફોર 2 hours, હું 2 કલાકથી ભણાવી રહ્યો હતો. હવે અહીંયા હું એમ ના લખી શકું કે વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ. એક મિનિટ હો, જો અહીંયા હું એવું ના લખી શકું વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, કારણ કે વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ લખું તેનો મતલબ શું થયો કે આ પાસ્ટની ઇવેન્ટ છે. જ્યારે લાઇટ ગઈ ત્યારે કોઈ ઘટના શરૂ હતી એવું કેવું છે તો મારે ચાલુ પૂર્ણ ભૂતકાળ જ વાપરવો પડે. ત્યાં હું વર્તમાન કાળ ના વાપરી શકું, અહીંયા હેવ ના લખી શકું. હેવ લખું તો શું, અત્યાર સુધી આ વાત ખેંચાઈ રહી છે, રાઈટ, અત્યાર સુધી વાત ખેંચાય. પણ વેન ધ લાઇટ વેન્ટ આઉટ છે તો પાસ્ટની વાત છે. વેન્ટ V2નું વર્બ છે એટલે ભૂતકાળના કોઈ એક પોઈન્ટ પર થયેલી ઘટના છે. અન્ડરસ્ટુડ? તો ત્યાં તમારે મૂકવો પડે ચાલુ પૂર્ણ ભૂતકાળ જ. ઓકે, અને ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું હોય છે? હેડ પ્લસ બીન, એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે, ભૂતકાળની કોઈ એક વાત છે એના પહેલાં ક્રિયા શરૂ થઈ છે. જો જ્યાં પણ પૂર્ણની સેન્સ આવે ને ત્યાં પહેલાંની સેન્સ હોય ને હોય જ હંમેશા. આ મગજમાં એકદમ ઠોકી બેસાડજો. ઓકે, જ્યાં પૂર્ણ છે ને ત્યાં પહેલાંની સેન્સ આવે જ. પરફેક્ટ મીન્સ પરફેક્ટેડ બિફોર, કમ્પ્લીટેડ બિફોર, ફિનિશ્ડ બિફોર. ઓકે, અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો આ V2 વાળી ઇવેન્ટ છે વેન્ટ, એની પહેલાંની છે. ત્યારે મેં ભણાવવાનું શરૂ કર્યું. ઓકે, અને ભણાવવાનું શરૂ છે ટીચિંગ, આઈ હેડ બીન ટીચિંગ. ઓકે, ક્યાં સુધી? તો કે વેન આઈ હેડ બીન ટીચિંગ ફોર 2 hours, 2 કલાકથી ભણાવી રહ્યો હતો. વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ. અન્ડરસ્ટુડ? તો આ ફરક હોય છે ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ વચ્ચેનો. ઓકે, અન્ડરસ્ટુડ? ચલો એક્ઝામ્પલ જોઈએ. જો હી હેડ બીન રનિંગ એ બિઝનેસ, એ બિઝનેસ રન કરી રહ્યો છે. હી હેડ બીન રનિંગ એ બિઝનેસ. ઓકે, તો એ બિઝનેસ રન કરી રહ્યો, કોઈ પોઈન્ટ પર સ્ટાર્ટ કર્યું હશે અને બિઝનેસ રન કરી રહ્યો છે સિન્સ 2000 લખ્યું છે, અહીં આપ્યું છે. ઓકે, 2010, જો આવી રીતે લખ્યું પણ હોય 2010થી એ બિઝનેસ રન કરી રહ્યો હતો. વેન ધ પેન્ડેમિક હિટ, પછી પેન્ડેમિક હિટ થયો અચાનક. તો પેન્ડેમિક હિટ ક્યારે થયો? 2018માં, 2018 કે 2019. ઓકે, 18 હતું. ઓકે, વોટ એવર એ જે ટાઈમ હોય કે 2018 સુધી. તો આ V2ની ઘટના કઈ આપી છે? હિટની. અહીંયા દેખાતું નથી, હિટેડ ના થાય, હિટનું V2 હિટ જ રહે છે એટલે દેખાતું નથી. પણ સેન્સ એ છે કે 2010થી એ બિઝનેસ રન કરી રહ્યો હતો કયા પોઈન્ટ સુધી? વેન ધ પેન્ડેમિક હિટ. ઓકે, તો આ વેન ધ પેન્ડેમિક હિટ એ તમને આ લાઈન આપી, આ જે લાઈન છે ને એ છે વેન ધ પેન્ડેમિક હિટ. ઓકે, તો આ તમારો ડિફરન્શિએટિંગ પોઈન્ટ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન યુઝ કરવો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ યુઝ કરવો. જો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તો તમને પાસ્ટનો કોઈ ટાઈમ આપ્યો હશે તો ત્યારે તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળ યુઝ કરવાનો છે. આ V2ની ઇવેન્ટ આપી હશે, જો એ નથી આપી તો કોઈ પણ આવી શકે. ઓકે, કંઈ પણ એમ જ વાક્ય લખવાનું છે તો કંઈ પણ ટેન્સ બનાવી શકો છો. તમને હિન્ટ આપવી જ પડે તો જ તમે ડિસાઇડ કરી શકો કે આ 4માંથી કયો ઓપ્શન કરેક્ટ છે. તો એના પર જ આપણે ફોકસ કરીએ કે કઈ હિન્ટથી કયો ટેન્સ બને છે. અન્ડરસ્ટુડ? ચલો બીજો ઓપ્શન છે આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months when I got the job. તો when I got the job, ઓકે, when I got the job એ પાસ્ટની વાત છે. ગોટ લખ્યું ને, ગેટનું ભૂતકાળ, તો આ ગોટની ઘટના અહીંયા બની when I got the job. હવે શું કીધું છે? આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ, તો ભૂતકાળમાં કોઈક સમય શરૂ થઈ હશે અને આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ, લર્ન કરવાની ક્રિયા કન્ટિન્યુઅસ છે તો એને શું લખ્યું? લર્નિંગ. ઓકે, કન્ટિન્યુઅસ છે પણ પાસ્ટની ક્રિયા છે, પાસ્ટમાં શરૂ થઈ છે અને કોઈક પોઈન્ટ ટાઈમ સુધી એ કન્ટિન્યુઅસ ન રહી છે એટલા માટે હું લખું છું હેડ બીન. ઓકે, આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months અને ડ્યુરેશન પણ આપી છે તમને સેમ, ફોર 6 months. અન્ડરસ્ટુડ? અહીંયા પણ ફોર અને સિન્સનો યુસેજ સેમ છે. સિન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે અને ફોર તમને ડ્યુરેશન માટે, આખા સમયગાળા માટે તમે યુઝ કરો છો. અન્ડરસ્ટુડ? ચલો, શી હેડ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ સિન્સ જાન્યુઆરી.
આ ઓફિસમાં કામ કરી રહી હતી સિન્સ જાન્યુઆરીથી આ ઓફિસમાં કામ કરી રહી હતી વેન શી ગોટ પ્રમોટેડ, જ્યારે એનું પ્રમોશન મળ્યું ને ત્યારે. તો વેન શી ગોટ પ્રમોટેડ, ઓકે, ગોટ પ્રમોટેડ પેસિવ સેન્સ છે પણ પાસ્ટની વાત છે, રાઈટ, સાદો ભૂતકાળ છે. વેન શી ગોટ પ્રમોટેડ તો ગોટની ક્રિયા એટલે ભૂતકાળ, V2 આપ્યું છે, ભૂતકાળની કોઈ ઇવેન્ટ છે ને એના પહેલાં કોઈ ક્રિયા શરૂ હતી ફોર સમ ટાઈમ, ઓકે, અથવા તો આ સમયથી શરૂ હતી. બંનેમાં સમયગાળો તો તમે આપો છો, સિન્સ લખો કે ફોર લખો. અન્ડરસ્ટુડ? ચલો, તો આ બે ટેન્સને આવી રીતે જ સમજવાના છે. આનાથી બહાર આ બે ટેન્સ નથી જતા. આટલી જ ઇન્ફોર્મેશન આ બે ટેન્સ માટે ઇનફ છે, મોર ધેન ઇનફ છે, ઓકે, એક્ઝામમાં MCQ સોલ્વ કરવા માટે. અને એક વાત હજુ યાદ રાખજો, જો સ્ટેટ વર્બ આપ્યું છે તો આજે મેં તમને શીખવાડ્યું, સ્ટેટ વર્બ આપ્યું છે તો તમે ચાલુ પૂર્ણ નથી લખતા, તમે કયો કાળ લખો છો? પૂર્ણ કાળ લખો છો. સેમ એ વસ્તુ પાસ્ટ પરફેક્ટમાં પણ રિપીટ થશે, ઓકે. સ્ટેટ વર્બ છે તો તમે પૂર્ણ કાળ જ લખો છો વિથ સિન્સ એન્ડ ફોર. તો એનો મિનિંગ શું હશે, એની જે ફિલિંગ છે શું હશે? ચાલુ પૂર્ણ વાળી જ, ઓકે. તો આ યાદ રાખજો. ચલો, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ, આની પહેલાં વાક્ય રચના જોઈએ. તમારો સબ્જેક્ટ હોય છે, પછી વિલ હોય છે, પછી હેવ બીન, પછી ક્રિયાપદનું ING વાળું ફોર્મ. ઓકે, આ ટેન્સ રેરેસ્ટ ઓફ ધ રેર ટેન્સ, એકદમ રેરેસ્ટ છે. રેરેસ્ટ ઓફ ધ એકદમ રેરેસ્ટ ટેન્સ છે, સૌથી ઓછો યુઝ થતો ટેન્સ હોય તો એ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. તમે 1000 પેજની નોવેલ વાંચશો તો એમાં એક પણ સેન્ટેન્સ આ ટેન્સનું જોવા નહીં મળે, ઓકે. એટલો રેર છે. 0.0000001% ચાન્સ છે કે એક્ઝામમાં આ ટેન્સ તમને પૂછે, કારણ કે આ ટેન્સ આપણે જનરલી યુઝ કરતા નથી. એવા વાક્યો પણ આપણી પાસે હોતા નથી કે આ ટેન્સમાં લખીએ. પણ હા, જોઈને લખવો જ છે, ફોર્સફુલી તમારે એવું વાક્ય બનાવવું છે તો આવું કંઈક બનાવી શકો કે બાય 2030, 2030 સુધીમાં. તો જો આ ફ્યુચરનો પોઈન્ટ આપ્યો તમે, આ રાઇટ નાવ છે, આ ટાઈમલાઈન છે. તો ફ્યુચરનો પોઈન્ટ આપ્યો છે બાય 2030, ઓકે. ફ્યુચરનો પોઈન્ટ, ફ્યુચરના સમય પહેલાં, ફ્યુચરની કોઈ ડેડલાઇન પહેલાં કોઈ ઘટના ઘટી છે તો તમે કેમ લખો છો? વિલ હેવ પ્લસ V3, ઓકે. પૂર્ણ ભવિષ્ય. અન્ડરસ્ટુડ? પૂર્ણ ભવિષ્ય યુઝ કરો છો. હવે તમે આની અંદર કન્ટિન્યુઅસ એલિમેન્ટ એડ કરો છો કે બાય 2030, 2030 સુધીમાં એ અમુક એક સમય સુધી કંઈક કરી રહી હતી, કરી રહી હશે, સોરી, ભૂતકાળ છે ને, કરી રહી હશે. તો આ સેન્સ તમે જ્યારે દેવા માગો છો ત્યારે તમે યુઝ કરો છો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જો બાય 2030 they will have been living in this city for 20 years, ઓકે. આ સિટીમાં એ રહેતા હશે, ઓકે. આ ભૂલ છે, ઓકે. અહીંયા લિવિંગ ના, લીવડ કરવું જોઈએ કારણ કે સ્ટેટ વર્બ છે. એ સેન્ટેન્સને હટાવો. બાય ધ ટાઈમ શી રિટાયર્સ, ઓકે. બાય ધ ટાઈમ શી રિટાયર્સ, એ રિટાયર થાય ત્યાં સુધીમાં શું હશે? તો કે શી વિલ હેવ બીન ટીચિંગ ફોર 30 years. તો અહીંયા તમને જે ટાઈમ આપ્યો છે કયો આપ્યો છે? શી રિટાયર્સ, ઓકે. શી રિટાયર્સ, એ રિટાયર થાય એ તમને ડેડલાઇન આપી છે. તો આ સમય સુધીમાં શું થયું હશે? બાય ધ ટાઈમ શી રિટાયર્સ, વેઇટ અ મિનિટ, કે બાય ધ ટાઈમ શી રિટાયર્સ. તો આ તમને ડેડલાઇન આપી, કારણ કે રિટાયર તો ભવિષ્યમાં થશે. બાય ધ ટાઈમ શી રિટાયર્સ, અહીંયા જો તમે યુઝ કરો છો સાદો વર્તમાન, ઓકે. કયો? સાદો વર્તમાન. પણ યાદ રાખો, કારણ કે તમે બાય ધ ટાઈમ લખ્યું કે ત્યાં સુધીમાં, તમે બોલી ગયા આગળ કે ત્યાં સુધીમાં, એ રિટાયર થાય ત્યાં સુધીમાં, તો ત્યાં સુધીમાં બોલે ને એમાં જ ભવિષ્યકાળ આવી ગયો. જો તમે ઇફનો યુઝ કરો, ત્યાંની ઇફની સાથે પણ વિલ નથી યુઝ કરતા, વેનની સાથે વિલ નથી યુઝ કરતા, આફ્ટર, બિફોર, આ બધા શબ્દો સાથે વિલ યુઝ નથી કરતા, કારણ કે આ બધા શબ્દો ઇન ઇટ સેલ્ફ ભવિષ્ય લઈને આવે છે. અન્ડરસ્ટુડ? આ બધા શબ્દો તમે એમ કહો કે 2030 પછી એમ, ઓકે. તો આફ્ટર 2030, તો એ સેન્સ આવી ને, આફ્ટર 2030. તો આફ્ટર પછી જે લખો ને ભવિષ્યની જ વાત હોય. અને આફ્ટર પછી જે લખો, જો ભવિષ્યની સેન્સ આપો છો તો, કે કારણ કે ભૂતકાળમાં હાલતું હોય તો ભૂતકાળમાં પણ આફ્ટર લખો એટલે એ આગળની જ વાત હોય. તો વર્તમાનમાં તમે આફ્ટર લખો છો તો એ આગળની જ, અત્યારે પહેલાંની જ વાત છે. તો એમાં વિલ જબરદસ્તી ઘૂસેડવાની જરૂર નથી, એ સુપરફ્લુઅસ થશે. આફ્ટર લખ્યું એમાં જ આગળની વાત આવી ગઈ, ઓકે. તો બાય ધ ટાઈમ એ પણ એ જ સેન્સ આપે છે કે એ રિટાયર થાય ત્યાં સુધીમાં, ઓકે. તો બાય ધ ટાઈમ શી રિટાયર્સ, ત્યાં યુઝ કરો છો સાદો વર્તમાન કાળ એના માટે, પણ છે શું? એ ભવિષ્યની ડેડલાઇન, ઓકે. બાય ધ ટાઈમ શી રિટાયર્સ, એ રિટાયર થાય ત્યાં સુધીમાં શું? શી વિલ હેવ બીન ટીચિંગ, એ ભણાવી રહી હશે. શી વિલ હેવ બીન ટીચિંગ, એનો એક્સપિરિયન્સ હશે ટીચિંગનો ફોર 30 years, ઓકે. 30 years, 30 વર્ષ સુધી એ ભણાવી રહી હશે. તો આ ડેડલાઇન પર શી રિટાયર્સ, એ ડેડલાઇન પર કોઈ ક્રિયા શરૂ હતી કેટલા વર્ષ સુધી? 30 વર્ષ સુધી. અન્ડરસ્ટુડ? 30 વર્ષ સુધી. હવે 30 વર્ષની ઘટના છે ને, જો એ પાસ્ટથી લઈને આવે છે, વર્તમાનને પિયર્સ થતી છેક ફ્યુચરમાં જાય છે.
ઓકે, તો એવું ના વિચારવું કે ભવિષ્યની વાત હોય તો ભવિષ્યનું જ હશે ખાલી, પણ 30 વર્ષ તો ભવિષ્યમાં જ થવાના છે ને, અને એક્સપિરિયન્સ છે 30 વર્ષનો એ ભવિષ્યમાં જ થશે, એટલા માટે એને ભવિષ્યકાળમાં જ તમે લખો છો. ઓકે, ચલો હવે ત્રીજું સેન્ટેન્સ જુઓ. વેન યુ મીટ હર, જ્યારે તું એને મળીશ. જો અગેન સાદો વર્તમાન છે ને અહીંયા, તો વેન છે ને એ ભવિષ્ય સૂચક જ છે કે જ્યારે બોલ્યા એટલે વાત થઈ ગઈ આગળની, કે જ્યારે તું એને મળીશ, she will have been training from 5 AM. એ ટ્રેનિંગ કરી રહી હશે 5 AM, સવારના 5 વાગ્યાથી કન્ટિન્યુઅસલી એ ટ્રેનિંગ કરી રહી હશે જ્યારે તું એને મળીશ. અન્ડરસ્ટુડ? આ વાક્ય થોડુંક કહેવાય ને કે ઓકવર્ડ છે, આપણે આવી રીતે યુઝ નથી કરતા. શી વિલ હેવ બીન ટ્રેનિંગ ફોર 5 hours. ઓકે, 5 કલાકથી ટ્રેનિંગ કરી રહી છે એવું આપણે બોલીએ છીએ જનરલી. પણ જો અહીંયા એક કેચ છે. કેચ એ છે કે અહીંયા મેં ફ્રોમ વર્ડનો યુઝ કર્યો છે. કયો વર્ડ? ફ્રોમ. તો યાદ રાખો, ભવિષ્ય માટે તમે સિન્સ શબ્દનો યુઝ નથી કરતા, ભવિષ્ય માટે તમે ફ્રોમ શબ્દનો યુઝ કરો છો. અને ફ્રોમ હોય ને તો એ વાત પણ ભવિષ્યની જ હશે. ઓકે, ફ્રોમ 5 AM તો એ પણ ભવિષ્યનું જ હશે. ફ્રોમ 5 AM ટુમોરો જ હશે, કે પછી ડે આફ્ટર ટુમોરો, વોટ એવર. ઓકે, તમે જે ચૂઝ કરવું છે. તો એક વાત, આ કાળ બહુ જ રેર છે. ઓકે, એકદમ રેરેસ્ટ ઓફ ધ રેર છે. આમાંથી MCQ પણ ના પૂછાય, અને પૂછાય તો એકદમ ઇઝી છે, તરત જ સોલ્વ થઈ જાય. આમાં કંઈ એ લોકો ટ્રીક ના કરી શકે. એને 4 આપવું પડે, બાય ધ ટાઈમ શી રિટાયર્સ એ લખેલું આપવું પડે, અને તો એકદમ ઇઝી જ છે ને. અન્ડરસ્ટુડ? 4 આપ્યું છે, સિન્સ આપ્યું છે, અને બાય ધ ટાઈમ તમને ફ્યુચરનો કોઈ ડેડલાઇન આપી છે, તો ઓબ્વિયસ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જ આવવાનું. એટલે બહુ ઇઝી થઈ જાય વિદ્યાર્થી માટે આ આન્સર ટીક કરવો કે ચલો આમાં તો આ જ ટેન્સ આવશે. એટલા માટે આ ટેન્સ એક્ઝામમાં પૂછાય છે પણ ઓછા. આ જેટલો ટેન્સ લાંબો ને એટલા એને ક્લ્યુ વધારે આપવા પડે. એને દેખાડવું છે કે ઇવેન્ટ શરૂ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ જો આ ટેન્સ છે, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, તો એને આ V2 વાળો એલિમેન્ટ આપવો પડે. એને આપવો પડે તો જ તમને ખબર પડે. 4 અને સિન્સ એને આપવું પડે તો જ તમે આ ટેન્સનો આન્સર આપી શકો, તો જ આ ટેન્સ તમે લખી શકો. ઓકે, તો આ બે તમને ક્લ્યુ આપ્યા હોય તો કોઈ પણ વિદ્યાર્થી કહી દે ને કે આ જ ટેન્સ છે, રાઈટ? તો એક્ઝામિનર માટે અઘરો ક્વેશ્ચન આ ટેન્સમાંથી સેટ કરવો અઘરો છે. ઓકે, તો ચલો બસ આટલી જ વાત છે. આ 3 ટેન્સમાં આટલું જ યાદ રાખવાનું છે, વધારે કંઈ યાદ નથી રાખવાનું. અને આપણે બધા ટેન્સ હાલ કવર કર્યા છે. અને ખાસ કરીને વધારે MCQ પૂછાય છે તમને જે નજીકના ટેન્સ હોય. ફોર એક્ઝામ્પલ સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, આ ત્રણેય કાળ છે ને એ પાસ્ટની જ વાત કરે છે. તો અહીંયા તમને કન્ફ્યુઝ કરી શકે કે કયા પાસ્ટની વાત કરે. ત્રણેય ટાઈમલાઈન અલગ છે. મેં આ ત્રણેયને ઇન ડિટેલ તમને ડિસ્કસ કર્યા છે. ઓકે, અને આ ઉપરાંત બીજી વસ્તુ છે કે MCQની પ્રેક્ટિસ હોવી જોઈએ. ઓકે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, કે પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે. તો પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. ઓકે, તો જ તમને આના પર માસ્ટરી આવશે. આ બાય હાર્ટ થશે. જે સિન્સ છે, ફોર છે, જે બાય ધ ટાઈમ છે, આ બધા શબ્દો છે એ બાય હાર્ટ થશે. રિસેન્ટલી છે, ઓલરેડી છે, તો તરત ચૂઝ કરો છો ને. ઓલરેડી રિસેન્ટલી લખ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ સીધો જમ્પ કરો છો. ઓકે, અને નાના અમુક ન્યુઆન્સીસ હોય છે, આપણે કવર કર્યા. કે ઓલવેઝનો કેસ હતો, કે શા માટે ઓલવેઝમાં ક્યારેક સાદો વર્તમાન આવે છે, ક્યારેક ચાલુ વર્તમાન આવે છે. ઓકે, તો એ બધા ન્યુઆન્સીસ તમે કવર કરો. નાના જે મુદ્દા છે એને ખોળો અને એની પ્રેક્ટિસ કરો, અને તો જ વધારે ક્લિયર થશે. ઓકે, અને પ્રેક્ટિસ માટે અમે CCના જેટલા પણ ટેન્સીસના PYQ હતા એના મેં 3 પાર્ટ મૂક્યા છે. ઓકે, તો એ વિડીયોઝને તમે જુઓ અને તમારા ટેન્સીસની જે જર્ની છે એને વધારે સોલિડ બનાવો. ઓકે, તો ચલો અહીંયા સુધી રાખીએ, અને નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી કીપ લર્નિંગ. ઓકે, એન્ડ એન્જોય વોટ યુ આર લર્નિંગ. ચલો, બાય.